માંગ શું છે તમારા લોકોની? માંગ અમારી મુખ્યત્વે 3 માંગ છે કે કાયદા પ્રમાણે અમને વળતર આપવામાં આવે અને સંપૂર્ણ વળતર એડવાન્સમાં આપવામાં આવે 1 હપ્તામાં, જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે. અને ત્રીજી માંગ એ છે કે જે આ ઉપરની 2 માંગણી સંતોષાય નહીં ત્યાં સુધી પ્રશાસન અને પોલીસ જે બળજબરીપૂર્વક ખેડૂતના ખેતરમાં કામ કરે છે તે બંધ કરી દે. અત્યારે થાંભલા નાખવાનું કામ ચાલુ છે? હાજી, ચાલુ છે અત્યારે. તો અટકાવી દેવામાં આવ્યું હતું, એ કયો વિસ્તાર છે? અત્યારે જેતપર ગામમાં કામ ચાલુ છે, કોઈ પણ પ્રકારનું અટકાવી દેવામાં આવેલ નથી. આપણા કૃષિ મંત્રીએ જે સ્ટેટમેન્ટ આપેલું છે કે હવે કામ નહીં થાય જ્યાં સુધી ખેડૂતોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી, પરંતુ હાલમાં અત્યારે કામ ચાલુ છે. તમે બધાય ન્યૂઝ કર્મચારી જે છો મીડિયા જાઓ, સ્થળ ઉપર ચેક કરો. કૃષિ મંત્રી એમ કે છે કામ હવે નહીં કરવામાં આવે જ્યાં સુધી ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે, તેમ છતાં કામ ચાલુ છે. શું અદાણી કંપની આપણે જે કૃષિ મંત્રી છે એનું પણ નથી સાંભળતી? એટલે એવું લાગે છે કે ઉદ્યોગપતિઓની સામે સરકારનું કંઈ જ નથી આવતું ગુજરાતમાં. જી, એવું જ લાગી રહ્યું છે. કારણ કે એક તરફ કૃષિ મંત્રી સ્ટેટમેન્ટ આપે છે અને તેમ છતાં કંપની કામ ચાલુ રાખે, તો એનો મતલબ જ થયો કે કંપની એ રાજ ચાલે છે, સરકાર રાજ ચાલતું નથી. પણ સવાલ એ પણ થાય કે જ્યારે પત્રકારો દ્વારા સવાલ કરવામાં આવે છે ત્યારે જઈને બોલે છે, બાકી તો કોઈ પ્રેસ કોન્ફરન્સ ઉદ્યોગપતિઓ માટે થાય છે. ગઈકાલની જીતુ વાઘાણીની એક પ્રેસ કોન્ફરન્સ ઉદ્યોગપતિઓ માટે કરવામાં આવી કે નવા ઉદ્યોગ ગુજરાતના વિકાસ માટે આવે છે. ખેડૂતો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ખેડૂતો માટે બોલશે. એ જ અમારા ખેડૂત માટે દુઃખદ ઘટના છે અને ખેડૂતોને આંદોલન કરવા પડે છે. જો સરકાર કરતી હોત ખેડૂતો માટે પ્રેસ કોન્ફરન્સ ને એ બાબતે ચર્ચા કરતી હોત તો ખેડૂતોની આ દશા ન હોત અત્યારે જે થઈ રહી છે. બિલકુલ. બીજા